હાલ નજર કરીએ મહત્વપૂર્ણ સમાચાર પર। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે। તો સૌથી મોટા સમાચાર, ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા નર્મદા એડિશનલ સેશન કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલા અને ધમકી આપવાના ચકચારી કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે। એમએલએ ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત તમામ 9 આરોપીને 7 વર્ષની કેદ અને 96,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે। ધારાસભ્ય ચૈતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં સજા ફટકારવામાં આવી છે। 7 વર્ષની કેદ ફટકારવામાં આવી છે। ભરૂચ નર્મદાના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે। તો આપણે જણાવી દઈએ કે નવેમ્બર 2023માં નોંધાયેલી આ ફરિયાદ અનુસાર ધારાસભ્ય પર આરોપ છે કે તેમણે ફોરેસ્ટ કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને માર માર્યો હતો। આ સાથે જ આ વિવાદાસ્પદ ઘટના બાદ ચૈતર વસાવાએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું અને હવે લાંબી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટે આ મામલે તેમને દોષિત ઠેરાવતો મહત્વનો ચુકાદો આપ્યો છે। વસેલું છે એને પીવાના પાણી, રોડ રસ્તા, આંગણવાડી, શાળાની એમને વ્યવસ્થા કરવામાં આવે। 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ જાહેર કર્યો છે અને તમામ 5 જે પુરુષ આરોપી છે અને 4 સ્ત્રી આરોપી છે, તમામને રાજપીપળા કોર્ટમાં આપણે રાજપીપળા જેલમાં આપણે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે હાલ। અને એમાં અરજી આપવામાં આવી છે કે જિલ્લા ટ્રાન્સફર માટેની અરજી પણ હાલ આપી છે, કારણ કે આ જે મેટર છે એ મેટરમાં જો અહીંયાની જેલમાં રાખવામાં આવે તો અહીંયા નર્મદા જિલ્લાનું જે વાતાવરણ છે એ એમાં તકલીફ પડે એમ હોય, અધર ડિસ્ટ્રિક્ટમાં એમને ટ્રાન્સફર કરવા માટેની અરજી પણ હાલમાં આપી છે। પણ આ પહેલો ગુનો ચૈતર વસાવાનો નથી। ચૈતર વસાવે આવા 19 જેટલા ગંભીર ગુનાઓ એમણે આચર્યા હતા। આમ આદમી પાર્ટીમાં આવા પહેલા પણ આ રીતના ગુનાઓ એમણે આચર્યા હતા, ચાહે રાઇટિંગ હોય, મારામારી હોય, ખંડણી હોય કે હુમલો, એવા અનેક ગુનાઓ ચૈતર વસાવે એમણે આચર્યા છે। એ બતાવે છે કે એમની મેન્ટાલિટી જ પૂરેપૂરી ગુનાહિત કૃત્ય કરવાની છે। અને આ જે આચરણ એમણે કર્યું છે, વનકર્મીને ઘરે બોલાવીને હુમલો કર્યો છે, એમની પ્રેરણા કે દુષ્પ્રેરણા એમના જ પાર્ટીના આકા અરવિંદ કેજરીવાલ માંથી એમને મળી છે। કારણ કે અરવિંદ કેજરીવાલ પણ જયારે દિલ્હીના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે દિલ્હીના મુખ્ય સચિવને ઘરમાં બોલાવીને ઢોર માર માર્યો હતો। એ જ રીતના ચૈતર વસાવાએ પણ આ ગુનાને અંજામ 2023માં એમના ઘરે આપ્યો છે। પણ ચૈતર વસાવા હોય કે ગોપાલ ઇટાલિયા હોય કે આમ આદમી પાર્ટી હોય, એમને મારે કેવું છે કે આ ગુજરાત છે, ગાંધી બાપુનું ગુજરાત છે। અહીંયા કોઈ પણ આ રીતની ટુકડે ગેંગની રાજનીતિ તમે ચલાવશો તો ગુજરાતની ભોળી પ્રજા છે, શાંતિપ્રિય પ્રજા છે અને વિકાસલક્ષી પ્રજા છે। આ રીતની ટુકડે ગેંગની રાજનીતિ અમારા ગુજરાતમાં ચાલવા દેવામાં આવશે નહીં। કાયદો કાયદાનું કામ કરશે। અમારી પોલીસ અને કોર્ટ પૂરતા આધાર પર, પુરાવા પર અને મેરિટ પર આવો કોઈ પણ કાયદો ભંગ કરશે તો એની પર સખ્તથી સખ્ત સજા કરશે।